એકની એક વાત મારે કહેવાની જરૂર, પણ કશું પૂછવાની જરૂર મને વારંવાર લાગતી હોય. અહીંયા જે બેઠા છે મારા યુવાનો, મારી માતાઓ, મારી બહેનો, વડીલશ્રીઓ, હું એટલું પૂછવા માંગુ છું, તમારી કઠલાલમાં સાયન્સ કોલેજ છે? જોરથી બોલજો, મને ઓછું સંભળાય. પાપ છે તો બોલો ને ભાઈ, પૈસા નથી લાગતા. છે કે નહીં? હજુ બોલો, છે ને? તમારી આ કોમર્સ આર્ટ્સ કોલેજ છે, કેટલા વર્ષ જૂની છે? કોમર્સ આર્ટ્સ કોલેજ કેટલા વર્ષ જૂની છે? ગાંધીનગર છે, સેલ્ફ ફાઇનાન્સ છે, તો સાયન્સ કોલેજ કેમ નથી? કોઈ સાયન્સમાં ભણે એવું સરકારને દેખાતું નથી. આ તમારી આજુબાજુ ટોલ નાકા બન્યા છે, કાંઈક ને એવું સાંભળ્યું બન્યા છે ને? અહીં લોકલ વાળાને 200 રૂપિયા પાસ આપે છે. આ ટોલ નાકા રોડ આપણા ખેતરની જગ્યા નહીં બને? આપણા ખેતરે લઈ લીધા ને, કોઈ પૈસા આપતા ને? દેખાય છે ને બધા? મેં એવું સાંભળ્યું કે તમારા કઠલાલમાં સ્ટ્રીટ લાઇટો માત્ર મેન બજારમાં જ છે, બીજે કશે નથી. અંધારું બજારમાં જ છે, બીજે કશે નથી. બોલો ખરા, પણ સમજ નહીં પડતી. ખાલી બજારમાં અંધારું. હું અહીં આવતા તો કઠલાલ પહોંચવું હોય, જો કોઈ માણસ મરી જતું હોય ને તો રસ્તામાં જ મરી જાય, એટલો ટ્રાફિક છે, કોઈ વ્યવસ્થા નહીં. આ વિકાસ હજુ પૂરી બસો નહીં આવતી, છકડામાં જવું પડે. મારી વાત ખોટી છે? હવે મારે તો કેટલું તમને કહેવું, ગટરની વ્યવસ્થામાં લોચા, બ્લોક્સમાં લોચા, બસોમાં લોચા, ભણવામાં લોચા. હમણાં મેં સાંભળ્યું ડોક્ટર નથી, ડોક્ટરમાં લોચા. આ સરકારમાં લોચા જ છે ને, પ્રમુખમાં લોચા. પાણી પણ નથી મળતું. આ બધી પરિસ્થિતિઓને તમે જાણો છો. હું તમને પૂછવા આવ્યો છું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર આ ગુજરાતના વિકાસની વાત કરે છે, આ ગુજરાતના ભણતરની વાત કરે છે, આ ગુજરાતના શાંતિમય બતાવવાની વાત કરે છે, તો આટલી તકલીફો કેમ? ક્યાં ગઈ આ સરકાર? કયા વિકાસની વાત કરે છે? આ સરકાર માત્ર લૂંટવાની વાત કરે છે. સાંભળજો મારા મિત્રો, આ તમારે પ્રજાને વાત પહોંચાડવાની. આજે તમારી શાળા અને કોલેજો કોઈ આપી હોય, આજે સરકારી સ્કૂલો કોઈ આપી હોય, આજે સરકારી બસો કોઈ આપી હોય, આજે વગર ટોલ ટેક્સના કોઈ રોડ આપ્યા હોય, તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આપ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીમાં ચેલેન્જ કરું છું, નગરપાલિકાનો ઇન્ચાર્જ છું, અહીં રહીશ. કઠલાલમાં એક ભારતીય જનતા પાર્ટીની તાકાત હોય તો મને જવાબ આપે, એની ગુલામી કરે. એ વિકાસની વાત કરે છે, કયા ટોલની વાત કરે છે, કયા યુવાનની વાત કરે છે? અને હું સમાજવાદી પાર્ટીનું તો નામ જ નહીં લઉં. પહેલા જ્યાં છે ત્યાં ગુંડારાજ પૂરું કરે ભાઈ, પછી ગુજરાતમાં સત્તા સાથે. હું ખાલી પેનલને એટલું જ કહેવા આવ્યો છું, ગભરાતા નહીં, જગ્યા ના છોડતા, વેચાતા નહીં, એકલા મત ના માંગતા, પેનલનો માંગો. એવું સમજો કે બસ ખાઈમાં પડી હોય ને ત્યારે હાથ મિલાઈને ઉભા થઈશું તો બચીશું. એકલા તરવાની કોશિશ કરી તો તણાઈ જશું મારા ભાઈઓ. હાથ મિલાવ્યા બીજું કાંઈ કહેવાનું છે. 3 હો તો 3 જણના માંગો, 4 હો તો 4 જણના માંગો, પણ એકલો મત ના માંગતા. ભલે હારી જવાનું થાય પણ જીતવા માટે તડફડિયા ના મારતા. હું તમને કહેવાય, આ કોંગ્રેસની શાન એકતા છે. અંગ્રેજ નીતિ ચાલશે, ખરીદવા આવશે, તોડવા આવશે, બેસાડવા આવશે, ખવડાવવા
કરે એટલું યાદ રાખજો. આ જરૂરી છે. તમારી કઠલાલની કોલેજો, ખેડાની કોલેજો, આણંદ જિલ્લાના ખંભાત, પેટલાવાળા, બોરસદની કોલેજો, ડાકોરની કોલેજો આજે સરદાર પટેલ યુનિવર્સિટીમાં આવી હોય ને એ લડત NSUI હતી. એ લડત જાતે લડી હતી. મારા ધારાસભ્ય મારી સાથે હતા, મારો વિરોધ પક્ષ મારી સાથે હતો, મારા નેતા વિરોધ પક્ષના બી મારી સાથે હતા. ત્યારે જઈને આ કોલેજમાં આપણે મળ્યા છે. કોંગ્રેસે શું નથી કર્યું? આજે પણ કોંગ્રેસનો કાર્યકર ખભો ઊંચો કરી અને કામ કરે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. આવું કહેજો, જોરથી બોલજો. આપણે કરીને બોલતા નથી. આ નહીં કરીને નાટક બતાવો છે. ત્યાં તકલીફ છે, બાકી બધે જીતેલા જ છીએ આપણે. તમે મારી વાત સાંભળો બહુ ધ્યાનથી. ગામડામાં જીત્યા આપણે, જીત્યા ને? જિલ્લા પંચાયત નું જઈ જઈ સાંભળું બધું જીત્યા ને. શહેરમાં તકલીફ શું છે ખબર તમને? સાંભળજો. શહેરમાં તકલીફ શું છે અને ગામડામાં શું છે હું કહું. ગામડાના ચોરાએ નાટક થાય ને એટલે લોકોને ખબર પડે કે આ તો નાટક છે. બરાબર ને? શહેરમાં કઈ નાટક જોયું તમે? આવે આપણે ત્યાં ભાગોળે નાટક આવે, મહિને 2 મહિને 6 મહિને આવે ને. શહેરમાં નાટક નહીં આવતું. એટલે આ મદારીઓ છે ને શહેરમાં જ નાટક બધા પેલા એમને લાગે સાચું જ છે. જગાડજો આ મદારીઓ નિકાળા પાક. હું નહીં, તમારે કરવું પડશે. વોર્ડ-વોર્ડમાં જજો, એમને કહેજો. અને હું તમને કહું છું, મેં હમણાં પ્રમુખ સાહેબને કીધું 18 ફેબ્રુઆરી પતવા દો. 20 ફેબ્રુઆરીથી યુથ કોંગ્રેસ ટોલ નાકાના વિરોધમાં આંદોલન શરૂ કરશે અને તમારું ઇલેક્શન પત્યા પછી આ કઠલાલમાં હું વાયદો કરું છું, તમારું ઇલેક્શન પત્યા પછી 1 માર્ચ સુધી છે ને આ ટોલ નાકાની દશાના બગડી જાય તો ચેલેન્જ છે. જમીન લઈ લેવી છે, પૈસા લઈ લેવા છે અને ઉપરથી અમને સુધારી વાતો કરો છો. આપણાને આદત પડી ગઈ છે ગુલામીની મારા દોસ્તો, એટલે આ લોકો આપણી પર રાજ કરે. રાજાઓની ગુલામી કરી, એ પછી અંગ્રેજોની ગુલામી કરી, હવે આ ભાગરૂપાળાઓની ગુલામી પણ આપણે કરી રહ્યા છે. એટલે આપણી જમીન પણ જઈ રહી છે અને આપણે પૈસા પણ ચૂકવી રહ્યા છે. કારણ આવે કોઈને મહાત્મા ગાંધીના નામ પર લડાવે છે, કોઈને સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર લડાવે છે, કોઈને બાબા સાહેબ આંબેડકરના નામ પર લડાવે છે, કોઈને હિન્દુ અને મુસલમાનના નામ પર લડાવે છે. આ સરકાર છે જે આપણને લડાઈને વાત કરે છે, બાકી કશું નથી કરતી મારા મિત્રો. આને જવાબ આપવાનો છે. પૂછજો કોઈ દિવસ એને. બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈનો એ હતો કે દેશની આઝાદી, દેશનો વિકાસ એ જ મારો ધર્મ છે અને એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નિભાઈ શકે, બાકી કોઈ પક્ષ નહીં નિભાઈ શકે. આ કરી રહી છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. આ કોંગ્રેસનું કામ છે એક સમાનતા, એક અધિકાર, એકતા, વિકાસ, ગરીબથી લગાઈને અમર સુધીનું બેલેન્સ કરવાનું કામ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કરી રહી છે. આ ગુજરાત પ્રજા ડોક્ટર કોને બનાયા? કોંગ્રેસની સરકારમાં ડોક્ટર બન્યા. જે ભણતા યુવાનો મને જવાબ આપે, ડોક્ટર કોણ બનાવી શકે? આજે ડોક્ટર બનવો 1 કરોડ રૂપિયા જોઈએ છે. કોઈ ખોટું બોલતો જ કહો. એન્જિનિયર કોને બનાવ્યા? કોંગ્રેસની સરકારમાં એન્જિનિયર બન્યા. તમે ખાલી વિચારો, તમારા ગામનું બસ સ્ટેન્ડ કઈ સાલમાં બન્યું એ તારીખ જોઈ આવો. તમારી ગામની સ્કૂલો કઈ સાલમાં બની જોઈ આવો. તમારા ગામની કોલેજો કઈ સાલમાં બની જોઈ આવો. તમારા ગામમાં બસો આવતી કઈ સાલમાં એ જોઈ આવો. અને જે ટ્રેનમાં આપણે ફર્યો છે ને એ ટ્રેન કઈ સાલમાં આવીને એ તમે જોયો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક નવું કામ અમને શરૂ કર્યું, બતાવો. મારે એમને બનાવી, ખેતરમાં પાણી એમને આવ્યું, પ્રાથમિક શાળા એમને બનાવી, મહિલા સુરક્ષા એ લાયા, વિદ્યાર્થીઓને ભણવાનું એ લાયા, 18 વર્ષનો મતદાર અધિકાર એ લાયા. બધું જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં આવ્યું છે. આપણે બોલતા નથી. આપણી તકલીફ આ છે. મૂંગા રહ્યા ને એમાં કેન્દ્રમાં ગયા ને અહીં રહ્યા એટલે રાજ્યમાં ગયા. તમે નહીં, અમારા મોટા નેતાઓ મૂંગા રહે છે એટલે તકલીફ.
બોલવું પડશે, કહેવું પડશે, સમજાવવું પડશે, લડવું પડશે અને આ કઠલાલ ઇલેક્શનમાં નગરપાલિકા જીતાડવી પડશે. આપણે આ કરવાની જરૂર છે આપણે, બરાબર ને? બાકીનું તમને કશું કહેવાનું નહીં. કઈ જવું, કયા વોર્ડમાં જવું, કેટલા વોર્ડ છે, કઈ વસ્તી છે, તેમની વાત કરવી, એ બધું તમને આવડે છે. એ કશું શીખવાડવાની જરૂર નથી. ખાલી બધા જોડે રહેજો પેનલમાં. મારી એટલી જ વિનંતી, બે હાથ જોડી. વડીલોને છોકરો સમજીને માનજો, યુવાનો દેશ સમજીને માનજો, તમારો ભાઈ સમજીને માનજો. પેનલમાં એકલો મત ના માનજો. આટલી મારી વિનંતી છે. કહેવત છે, જીત કા સરદાર તभी कहता है, जीत का सरदार तभी कहता है जब अपने पास समुद्र होता है. जीतना सरदार तभी कहता है जब अपने पास समुद्र होता है. तालाबों में घूमने वाले समुद्र में नहीं घूम सकते. આ એલાન કરવાની તમારી જરૂર છે. પ્રજા તમારી સમુદ્ર સાથે, તમારી સમુદ્ર જેવું સંગઠન તમે એક થઈને જીતીને આવશો ને, ત્યારે તમે કશું કરી શકશો. એક બે ત્રણ જણા જીતીને કશું નહીં કરી શકો. જીતેલો હું અહીં નગરપાલિકાનો કાઉન્સિલર છું, એનું ગાડી પર બોર્ડ મારવાનો, ઘેર પાટીઓ મારવાનો, એના સિવાય કશું નહીં કરી. બધાને જીતાડજો, બધા એક સાથે ચાલજો. શરત મારીને કહું છું, સિંગલ વોટ નહીં માંગો તો સિંગલ વોટ નહીં માંગો તો તમે જેટલા જણ છો 22 જણા, એ 22 જણા જીતીને આવશો. આ મારી તમને ચેલેન્જ. ખાલી સિંગલ વોટ ના માંગો, બધા મળીને માંગો. કોઈ એમ કે પોતાને એકલા નાલીશ તેમ કે ભાઈ ના આપતો, આલવો બધા નાલજો. ખ્યાલ આવે ને? તમારી ઘેર નાનો છોકરો હોય બે, અને એક એવું કે આ ચોકલેટ હું એકલો જ કહીશ, તો તમે લાફો મારો કે ના મારો? એમ ભાઈ નાના ભાઈ નાલવી પડે. તો આપણી સાથે ચાલનાર દરેક આપણું પરિવાર છે. કોંગ્રેસના મારા NSYના યુવાન મિત્ર જે નવા પ્રેસિડેન્ટ બન્યા છે, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસના બેનપીઓ ઉપસ્થિત છે, સેવાદળ, IT સેલ, તમામને મારી વિનંતી છે, કોઈ ના ગમે, મન દુઃખ હોય, ખરાબ લાગતો હોય, બહુ ચિંતા નહીં કરવાની. રાજકારણમાં આ બધું ચાલ્યા કરે, પણ જીતાડવાનું. આપણો માણસ જીત્યો હોય તો એને બે શબ્દો કઈ કામ થાય. બીજાને જીતાડેલો તમારું કામ કરે નહીં. આપણો માણસ જીતેલો શરમથી એમ કે મારો કોંગ્રેસનો જ આવવા દો, એ તમને રોકી શકે? ભરતસિંહભાઈના ખિસ્સામાંથી પેન કાઢવી તો કાઢી શકું, પણ હમણાં ભાજપનો પ્રમુખ બેઠો કાઢી શકું? કાઢી શકો? તો આપણો માણસ ભલે ના ગમતો હોય પણ એને ગમાડજો. ઘરવાળા પૈણા હોય, વરરાજા ના ગમે, બરાબર, કે વહુ ના ગમે, કાઢી મેળે છે તો આ કોઈ રાખવા જ પડે. કાઢી ના મળતા કોઈને મારી વિનંતી છે. આજ સાથે આપ સૌએ મને સાંભળ્યો. આ નગરપાલિકામાં મને સેવા આપવાનો જે મોકો આપ્યો, આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. રાજેશભાઈ, ભારતસિંહભાઈ, બીજી જે આખી ટીમ છે કઠલાલની યુવાનોની, આપ સૌને મારી વિનંતી છે કે હું આપની સમક્ષ સેવા આપતા આપે મને આ બોલાવ્યો છું, પણ તમારું અને મારું બંનેઓનું જે મિશન છે કઠલાલ નગરપાલિકા, એ વિજય બનાવીએ. એ સાથે જય હિન્દ, જય ભારત,